દિવાળી નજીક આવી છે ને ઓલો છોકરો રીન જતો રહ્યો ને ઘરે ખાવા આવ્યો નથી. તો ફટાકડા લઈ આલો બાપા, ફટાકડા લઈ આલો. કરવું શું? ઓલે કીધું તું પૈસાનું, ઓલે આપણું નામ શું હતું એ ખબર નહીં. નાથુલાલ હતું શું હતું એનું? ચંપક ના ચંપક તો બટ્યો એ નહીં. ના ઘરે તો જવું, એનું ઘર તો ભાડું જ છે ને, એના ઘરે જઈને છે. સારું હાલો ઘરે જવા દે, એ થોડા કાલે કીધું જ છે. આરતી ચલો ચંપકલાલ કઈ ગયા છે કે દિવાળી મારા કેલેન્ડર માં નહીં, પણ કરું શું? ધનતેરસ આવે છે, કાળી ચૌદશે આવે છે, ઉત્તરાયણ આવે છે. અલ્યા એ ઓલા મકાલાની વાદે મારું ફરી ગયું શું? ઉત્તરાયણ નહીં, દિવાળી આવે છે અને બેતું હરાય આવે છે. આ ચંપકલાલ ને જઈને મારે કહેવું પડશે, આ બધું મારે જોવડાવો એમ. હા જવું પડશે. હાલો બટા લુગડા લાવવાના હા, ફટાકડા, તકલી બોમ્બ ને મિર્ચી બોમ્બ ને બધું લાવવાનું હે ને. એ હમો રહી જાય તું. એટલે ક્યાં ઉપડે? હું તમારા ઘરે આવ્યો પૈસા લેવા, તમે નતું કીધું કાલ? ચંપકલાલ ને ઓલે જતો તો. હારું હાલું બટુકલાલ આપો પૈસા. એટલે આ બટુકલાલ નથી મારું નામ, તો કાનજીલાલ હશે. એટલે એ કાંજીલાલ નથી, તો મથુલાલ એ તો હશે જ તે. મથુલાલ નથી. એટલે તમારું નામ ભૂલી જવાય હે બહુ. તો બદામ ખાવાનું રાખ ને. એક બદામ ખાવ કલાક યાદ રહો. એક બદામ કઈ થાય? તો બહુ ના ખવાય, મોંઘી થઈ જાય. એક તો પૈસા એટલે તમારે પાસે લેવા આવ્યો. અને મારું નામ શું છે કહો? હા કયો? ચંપકલાલ. એ ચંપકલાલ તો બટકો નહીં? એટલે હા તારા લપા હું ભૂલી ગયો. વાલજીલાલ. હા વાલજીલાલ. બોલો શું કામ હતું? પૈસા આપો ને, તમને નતું કીધું કાલ? મારી કને 1 રૂપિયો નથી. એટલે બડો મારો છોકરો કાલનો રીન જતો રહ્યો હો, ફટાકડા આ લાવવા. શું છે? આને નહીં લઈ દેવાનું? એ તમારા જોડે તો પૈસા હશે બડો, મને આપો ને. ઓલો છોકરો કાલનો ખાવાય ના આવ્યો યાર. એટલે નથી, હું તો ચંપકલાલ ના ઓલે જતો તો. આપો ને હશે હશે. કાલ તમે કીધું તો અરે નથી 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 નથી. એટલે યાર હાલો ને થોડું. આ તમને સમજતો નથી લે. એટલે થોડાક જ જોતા, ખાલી 15,000 જ તે. કેટલા? 15,000 જ તે. 15,000? હા 15,000 જ તે. નથી માર કને, જાઓ. એટલે યાર હાલો ને યાર. એટલે હવે મારી કને નથી, તું અત્યારે જા. ભેંસનો પગાર થાય ને પૈસા આપી જા. તારો ભેંસનો પગાર દે તાર લગી દિવાળી જતી રહેશે. એટલે પછી આપી જા ને. અને મારું સટકાઈ દીધું છે. ઓય તું કોલ રહી ગયો ટાંકીમાં ફટાકડા ના બોલતો. આની લપમાં હું ભૂલી ગયો, મારે ચંપકલાલ ના ઓલે જવાનું તું. ભૂલકણો ક્યાંથી આવ્યો ને ભૂલી જાય છે ને મારું મગજ થાય છે હવે. હા ઓલે બિહારીઓ આવે એ થોડુંક માથું ખાશે, પણ ઓલે પૈસા ના હાલે. ઈન જોડે લેવા દે, ભલે ને માથું ખાય, થોડા પૈસા તો માંગી લે. તું ભટકા ભાવતો નથી? એટલે મારે થોડીક જરૂર હતી પૈસાની. હા પૈસા ભજીયા તો બે તારણ દાડા બનાવવાનો છું. એટલે આ મૂર્ખા ભજીયા નહીં, પૈસા પૈસા. ના અત્યારે વાળ કપાવવાના મારે. એટલે વાલ ની વાત નહીં કરતો, લે આને કોણ સમજાવો? પૈસા પૈસા. ના મારે નથી જરૂર હતા. લે તારે નથી જરૂર, મારે જરૂર હ. એટલે જરૂર છે ને તને આવીશ પૈસા ની. એટલે મારી પાસે છે ને, તું પેલા આંકા રોડ પર આંકા. એટલે આમ હાલ ને તું રોડ વચ્ચે હિન તું ક્યાંક સાંભળતો નહીં, ભટકાઈશ તું. આ બે એટલે અત્યારે નથી આવું મારે. એ ક્યાંય નથી લઈ જતો તને હું. અત્યારે મારે ભેંસું દોવાની છે, અત્યારે રવા દે સાનું. આની ભેંસું, એટલે ભેંસું ને તમને પૈસાનું કીધું ને, પૈસા. શું પૈસા? એટલે આ સાંભળતો જ નથી. પૈસા પૈસા અત્યારે નથી જરૂર મારે. લે તારે નથી જરૂર, મારે જરૂર છે બુડા, મારે. એટલે ઓલે ના લ્યા બેરા કોને આપ્યા? લે આને કોણ સમજાવે? એટલે નથી આલ્યા એમ કહું, નથી આલ્યા. હા કોને નથી આલ્યા? એટલે એનું નામે મને ન ખબર પડે. હું ભૂલકણો હું. એટલે હું ભૂલકણો, મને યાદ નથી. ભૂલકણો છું તું? એ તો મને ખબર જ છે તું ભૂલકણો છું. પણ બડે નામ નહીં ખબર. તમે પૈસા આલો ને, પૈસા પૈસા. માર જોડે નથી હતા. આવડા મોટા માણસ થઈને પૈસા ના પાડો હો. તાર કરતા નીચો છું. પણ નીચે આવો, પણ નામ તો મોટું હે ને.
ચાર અક્ષરનું જ નામ છે મારું. એટલે એવું નથી કહેતો મૂર્ખા. તો તારું નામ ગામમાં મોટું ભાઈ એમ. મોટું છે એમ? હા. કોણ? એટલે હાય હાય આને કોણ કે? એટલે તારું ઓળખાણ કેટલી હે ગામમાં એમ. એટલે તું બોલે છે મને કઈ સંભળાતું એટલે આનો નથી. ત્યારે ને પૈસા એટલે પેને લાવે ને લખીને આને કે પૈસા નથી તમારી પાસે. ના નથી. અને અરે ખોટી લપ કરી મેં. તમને જોડે પૈસા લેવા આવ્યો તો પણ આ તો સાંભળતો નથી બેરો. કઈ કહું ને કઈ સાંભળે. તું લાપસી? માથું પકાયું. એટલે જોતો સના લે લાપસી ને મારે તારે હારે કઈ લપ જ નહીં કર્યું. ને લેવા જા તારા પૈસા લે ઉભો નાખતા થા. જો. નથી ઉભરો. ચંપકલાલ પાછા હેલો. એટલે હું છું લ્યા. હું તમારા ઘરે જ આવતો હતો. તે મારા ઘરે હું કામ આવ્યો લ્યા? એટલે દિવાળીનું કેવા મુરત જોવડાવો. તારી દિવાળી ગોંજો મૂક ને યાર. અરે એટલે ધનતેરસ બનાવવાની, કાળી ચૌદશ બનાવવાની, દિવાળી બનાવવાની, બેસતું વરસ બનાવવાનું, એ બધું નહીં બનાવવાનું. બધું મનાવવાનું પણ મારા કેલેન્ડર માં નહીં. તને ખબર હે? હું શું કહું, હા. તમારે કને હું દાગીના લેવા આવ્યો. અરે તાર ડોશી ના લાયેલા ભાઈ. એટલે ડોશીના એક જ કામ છે ખાલી. તે એક કાપ જ કરે ને તાના ધનતેરસ. પણ દેજો ને. ના લે એવું ના દેવાય કોઈ. પણ તમને ખબર છે અને મને ખબર છે, લક્ષ્મી માના થોડી ખબર છે. તે લક્ષ્મી માં ખબર પડી જાય એટલે મારે કાંઈ ઓછી ના થઈ જાય લે. એટલે પણ એમને ક્યાંથી ખબર પડે? એ બધી ખબર પડે એ તમને ના ખબર પડે તાણ એ કહું. અરે ચંપકલાલ, હા આ બધું આપણે દિવાળીનું આયોજન તો કરવું પડશે ને. હા કરવું પડે યાર. હા, ધનતેરસ પછી કાળી ચૌદશ પછી બે તું વરસ. એટલે દિવાળી. દિવાળી યાર. હા, અને પછી બેસતું વરસ. એય હાલાલ ચંપકલાલ. અરે બટુકલાલ, નાથુલાલ આયા ચા ના થાય બે. મને ભાળીને કેમ ના આવો? એટલે તને ભાઈ નાખો નહીં યાર. તાણ ખાલી રે આ તો આમ જતો રહ્યો. એમ જરા તા. આ અને મારના નાથુલાલ મું ચાલે ને. નાથુલાલ. એ મૂર્ખા તારું સટકી જો કે મારું નહીં લે. મારું નામ ચંપકલાલ એ શું એટલે હા, પથારી ફેરવો હો. ચંપકલાલ. હા તમે નાથુલાલ ને? એટલે આ બીજી વખત માથું ખાવા આવ્યો. એનું નામ વાજી છે મૂર્ખા. હા વાલજીલાલ ને ચંપકલાલ. હા, બરાબર ને? બરોબર. હા, બરોબર. બરોબર. પૈસા લેવા આવ્યો પૈસા. એટલે મારી કાંઈ ફૂચી ખાવાય નહીં પૈસા જા. એટલે ધનતેરસ ને દિવાળી ને કાળી ચૌદશ ને બધું આવો હતું. તે તાર બૈરાનું વેક મારજી બીજું શું કહું. પણ બૈરાનું પેલા એને જ વેકી માર્યું હ. ગીરવે મેક્યું હ. તો મૂર્ખા ખબર ના પડે. એટલે ખાવા નતું પછી વેકી જ મારું ને યાર. તો તું વીકી જાન તાન લે થોડાક આપો ને વ્યાજવા. કશું પૈસા જ નહીં લે. એ તમે કીધું તો અહીંયા આવતા રહ્યા. આમને આપવા લાગો ને તમે એમ કરીને. એટલે દિવાળીનું મુહૂર્ત જોડાવા આવ્યો છું મૂર્ખા. તમે મુહૂર્ત જુઓ, મારા જોડે જ પૈસા જ નહીં. થોડા કાલો ને હું હારે હારે મુહૂર્ત જોવો મને. એ પૈસા નહીં યાર અત્યારે રહેવા દે ને એક વાર એ વાજી લઈને આવો. તમને ખબર છે મારે કાંઈ કેટલા પૈસા છે હા. પણ આને આપું ને અને આ ભૂલકડો માણા યાર આ ભૂલી જોયો મારું તો બુશ વાગે કે ના વાગે કે હેડો હું એકલા જ નહીં હાલતો. એવું અને ભેંસુનો પગાર આવે ને હા. એવું કીધીને તગડ્યો હ. એવું અને તમે અત્યારે કઈક બાનું કાઢો ને પૂછ્યું ત્યાં હું તગડો કાઢું. હા, કાઢું. એ મગલાલ બે દાડા પછી આવો ઓલો ડાંગરનો ચેક આવે ને પછી આપું. પણ તારે ક્યાં ડાંગર હ? અરે એ તમને ક્યાં ખબર મારે છે યાર ડાંગે જાઓ ને વાજી લે. બોલો. હવે શું કરશું એને તો કાઢે યાર. માન માન. બેવી ઘડી. આ બે હવે તો એટલે ઓલાએ તો માથું ખાધું, થોડુંક ઠંડુ થાય ને પછી કઈક વિચારીએ. એ હાલો હાલો લે એક તો પથારી ફેરવી આવ્યો. એ રામ. એ રામ અલે આ ઘર બીજા હેર યાર દેર્યું હા એટલે આએ તારી માથાની બામાઈ આવું કરું કાઈ છે. કોને જાન જવાની છે એટલે તારી તારી મૂર્ખા હા અલે તારી જાન જવાની છે યાર હું મગજ ખાય કોની જાન? અલે આયોજન યાર કોની જાનમાં જવાનું છે? અરે વાજી યાર આ જોયા કરે યાર એટલે આયોજન યાલો જાન ચા બાંધવાનો છે અલે આયોજન ઓલું બેઠે વાળે પગે લાગવા જાય ને આમ એ પગે લાગે મન ના લાગજો. એ તમને કોણ લાગો હતા એ તમાર બાપાને લાગજો. તે બા બાપાને તો હું હવામાં લાગુ જ છું યાર કોણ લાગે હે? હું તે શું ભાઈ આયોજન એવું તો કહું તાર કે શું પરસીનું એ તો કયો? બે તવરનું યાર બેસણાનું? અલે બે તવરનું મૂર્ખા બેસતું વરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા હા. એ અત્યાર નહીં ઓવ તમને એ કહું અત્યાર નહીં એ તે ચારે છે? હજુ તો 5 દાડાની વાર હ ઓવ 15 દાડાની? 5 5 દાડાની ડે. 5 હા
તમે સાબા નથી બનાવતા? અલ્યા તમને સાપાત પણ ભેંસ ઉકી જાય છે. હા? અલ્યા ભેંસ ઉકી જાય છે. ડોશીની હિંજતી રહી છે? એ પથારી ફેરવા યાર, માય ડોશી યાર હિંજતી રહી યાર, ઘરે જ છે. એ ચંપકલાલ અમને સાપ આવજો. એટલે બાર મારું મારું યાર. તો તમારું ઘર હે, તમારે જ પાયું પડે ને. હાલો તો તેડી આવી. એટલે નથી તેડવા જવું યાર. શું યાર તમે લપ કરો હો? એટલે હાલો ને તેડી આવી રહી હમણાં હવે તો. એટલે એ વાજીલાલ આવો. એ વાજીલાલ ઓલા ગાંડા તો પથારી ફેરવી આને કાઢો ને યાર. યાર માતાની બામત લાગે છે. એ તમે જાઓ હો. ક્યાં? ઘરે તમારા. હાલો તમને આવો? ના માને આવ જાવ તમે હાથ. સારું હાલો. ઉપડો ને. આને આપણે એવું કહેવાય દિવાળીનું આયોજન કરવાનું ને પથારી ફેરવી નહીં નાખા. ઓવે. હા હાલ તો હવે આપણે જઈએ ને. તમે હું તો આઈને આયા જ રહું, તમે જાઓ ઘરે. સારું આવજો. આવજો. રામ રામ હો. રામ રામ.